गुजरात के सूरत में एक और परिवार की सामूहिक खुदकुशी की खबर सामने आने से सनसनी मच गई है। सूरत के अमरेली के एंटिलिया फ्लैट में परिवार द्वारा सामूहिक खुदकुशी कर ली गई है। मामले में 50 वर्षीय माता पिता और 30 वर्षीय बेटे ने दवाई पीकर खुदकुशी कर ली। घटना की जानकारी पाते ही उन्हें अस्पताल ले जाया गया, जहां डॉक्टर ने उन्हें मृत घोषित कर दिया। दरअसल दिवाली के बाद हीरा उद्योग में मंदी के चलते मृतक पिता और पुत्र की नौकरी चली गई थी और घर की लोन भरने में परेशानी आ रही थी। लेनदार पैसों के लिए परेशान कर रहे थे, ऐसा उल्लेख भी सुसाइड नोट में किया गया है। इस दुखद दुर्घटना में पिता भरत संसांगिया, माता वनीता संसांगिया और बेटे हर्ष संसांगिया की दुखद मृत्यु हो गई है। मौके पर पहुंची पुलिस ने सुसाइड नोट बरामद कर मामले की जांच शुरू की है। मारा बनेवी हीराનું વ્યવસાય હતો, એનો છોકરો બી હીરાનું જ કરતો, પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું, એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ, 4-5 હપ્તા માથે ચડી ગયા હતા। હીરાનું જ કામ કરતા હતા બે જણ। હા, બંને જણ। હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પહેલાં ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં, જેને આપેલા હતા એને, એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે એટલે મને તો આટલી બધી મને વાતની ખબર નહોતી, મને ખાલી મને પૈસાનું કીધું હતું, છતાં મેં હમણાં 2 તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે 2,000 રૂપિયાનું મને કરી આપો ને, તો મેં એને કીધું 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાનાની હિસાબે।